નમસ્કાર. આજે હું અફર્મેશન્સ માટે એક બહુ જ ઇઝી રીત લાવી છું. પણ એ પહેલાં આપણે અફર્મેશન્સનું પહેલાં મહત્ત્વ સમજીએ. સી, આપણા વેદો અને શાસ્ત્રોમાં પણ મેન્શન છે કે શબ્દ બ્રહ્મા મીન્સ ક્રિએટર, સર્જનહાર. અને શબ્દ મતલબ આ વાક્ય આપણે જે બોલીએ છીએ ઇટ મીન્સ કે શાસ્ત્રો અને વેદોમાં પણ લખ્યું છે કે આપણે જે બોલીએ છીએ એ આપણે થઈએ છીએ, એવી આપણી દુનિયા થાય છે. ઇટ મીન્સ કે આપણે હંમેશા જે જોઈએ એ વસ્તુ જ બોલવી જોઈએ. ઘણીવાર આપણે નથી કહેતા હોતા બોલતા પહેલાં વિચાર તો કરો, અને જે બોલીએ છીએ એ જ આપણે વિચારીએ છીએ, જે વિચારીએ છીએ આપણે બોલીએ છીએ ને એ આપણે બનીએ છીએ, અને એવી સિચ્યુએશન આપણી આજુબાજુ બનતી જાય છે. એટલા માટે આપણે અફર્મેશન્સ કરીએ છીએ કે ભાઈ આપણને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપણે ફીલ કરીએ કે ભાઈ આ વસ્તુ મારી પાસે છે, મને મળી ગઈ છે. તો એટલા માટે એને કન્ટિન્યુઅસ બોલતા રહેવાનું છે તાકી એ વસ્તુ આપણી પાસે આવી જાય. કારણ કે વોટ એવર વી ડિઝાયર, આપણને જે પણ જોઈએ છે એ ઓલરેડી એ વસ્તુ આ દુનિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અવેલેબલ તો છે. જરૂર છે આપણે એની આપણી પાસે લાવવાની. અને કેવી રીતે? આપણી ફિલિંગ્સ, આપણા વાઇબ્રેશન્સ હાઈ કરીને અને એના રિલેટેડ મહેનત કરીને, એ સ્કિલ અપગ્રેડ કરી દે. આ બધા જ ફેક્ટર્સ જ્યારે કમ્બાઈન થાય ત્યારે તમને એ વસ્તુ મળી જાય, એન્ડ દેટ ઇઝ મેનિફેસ્ટેશન. તો હવે અફર્મેશન્સ જ્યારે આપણે બોલીએ છીએ તો એ વખતે એવી ફિલિંગ્સ હાઈ હોવી જોઈએ, વાઇબ્રેશન્સ હાઈ હોવા જોઈએ. વાઇબ્રેશન્સ ક્યારે હાઈ હોય? જ્યારે યુ આર ઇન અ ગુડ મૂડ, હેપી મૂડ. હવે દરેક વખતે તમે એફર્મેશન્સ બોલો તો જરૂરી નથી કે તમારો મૂડ હંમેશા સારો હોય. એ મૂડને એ રીતેના વાઇબ્રેશનમાં લાવવો પડે, રાઈટ? તો હવે એના માટે એક બીજી ઇઝી રીત તમને બતાવી રહી છું કે જેનાથી તમારા અફર્મેશન્સ કામ કરશે, અને એ રીતેની ફિલિંગ્સ નહીં હોય તો પણ એ કામ કરશે. અચ્છા, અફર્મેશન્સ તો તમને બધાને ખબર છે કેવી રીતે લખવાના, રાઈટ? ઇટ શુડ બી ધ પ્રેઝન્ટ ટેન્સ. ઇટ શુડ બી વિથ ધ ફિલિંગ કે એ વસ્તુ તમને મળી ગઈ છે ને હાવ યુ ફીલ, એ બધા ઇમોશન સાથે તમે અફર્મેશન્સ ડ્રાફ્ટ કરો, રાઈટ? હવે એ અફર્મેશન્સ તમે જે લખ્યા છે એને રેકોર્ડ કરી લો તમારા પોતાના વોઇસમાં, અને એ રેકોર્ડિંગને તમે રાત્રે ચલાવી દો સૂતા પહેલાં, જસ્ટ સૂવાની પહેલાં, અને એને ઓન રાખો. લો વોલ્યુમ કે હાઈ વોલ્યુમ ડઝન્ટ મેટર, જે રીતે તમે કમ્ફર્ટેબલ હોય, બસ એ તમારા માઇન્ડમાં જવા જોઈએ. તો આ શું થશે? તમારી ફિલિંગ્સ તમારા કોન્શિયસ માઇન્ડને બાયપાસ કરી અને આ તમારા જે પણ અફર્મેશન્સ છે એ ડાયરેક્ટલી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જશે. કારણ કે જ્યારે આપણે સૂવા જઈએ છીએ અને જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણે આલ્ફા સ્ટેટમાં હોઈએ છીએ, તો એ વખતની જે વસ્તુઓ હોય છે એ સીધા આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જતી હોય છે. કોન્શિયસ માઇન્ડ તો એ વખતે સૂતું છે, તો એ બાયપાસ થઈ ગયું, રાઈટ? તો હવે જ્યારે એ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઇઝીલી જતી રહી તો એ માટેના તમને ઇન્સ્પાયર્ડ એક્શન્સ, થોટ્સ આવશે, અને તમે એ રીતે એક્શન્સ લઈ અને તમે તમારી વસ્તુ અચીવ કરી શકશો. તો એટલા માટે હવે તમે અફર્મેશન્સને એકવાર રેકોર્ડ કરી દો, મોબાઈલમાં વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ કરી દો, અને રોજ રાત્રે સૂતા પહેલાં એને વગાડો. કેટલી વાર વગાડવું? જ્યાં સુધી ઊંઘ ના આવે, તમને ખબર હોય કે અડધો કલાકમાં મને ઊંઘ આવી જશે, તો એટલો ટાઈમ માટે વગાડો. અગર તમારી આસપાસના લોકો ડિસ્ટર્બ થઈ રહ્યા છે તો એને લો વોલ્યુમ પર વગાડો, ક્યાં તો રૂમની બહાર બી મૂકી દો, તો પણ એ તમારા માઇન્ડ તમારું કેચ કરી લેશે. માઇન્ડને ખબર છે કે આ ચાલી રહ્યું છે, એ ત્યાં લઈ જશે. દરેક માટે જરૂરી નથી કે ઇટ શુડ બી ઇન ધ ફ્રન્ટ ઓફ યુ. આપણું સબકોન્શિયસ માઇન્ડ બહુ જ પાવરફુલ છે. એટલા માટે એને તમે ગમે ત્યાં મૂકો, એ એના કાન લઈ આવશે ત્યાં અને સાંભળી લેશે. તો તમે અફર્મેશન્સને આ રીતે રેકોર્ડ કરી અને સાંભળો રોજ, અને પછી જુઓ તમારા લાઈફમાં આવતા ચેન્જીસને. અને આપના અનુભવો બી મારી જોડે શેર કરજો. આના રિલેટેડ કોઈ ક્વેરીઝ હોય તો કોન્ટેક્ટ ડિટેલ્સ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.